આ ધ્રોળ અને જોડિયા બંને માટે ખૂબ મોટા ખુશીના સમાચાર છે. ધ્રોળ ખાતે એસટી ડેપો બનવાનો છે અને સાથે વર્કશોપ પણ બનવાનો છે. 6 કરોડ અને 63 લાખ રૂપિયાના ખર્ચે ધ્રોળ ખાતે આયોજન થવાનું છે, જ્યારે જોડિયા ખાતે 5 કરોડ અને 35 લાખ રૂપિયાના ખર્ચે બસ સ્ટેશન બનવાનું છે. એટલે સુવિધાની ગુણવત્તામાં તો વધારો થવાનો જ, પણ જ્યાં વર્કશોપ હોય ત્યાં વર્કશોપને કારણે થોડા રૂટનો પણ ઓટોમેટિક વધારો થવાનો. અહીંયા જ ટર્મિનેટ થતી અને અહીંયાથી શરૂ થતી અનેક બસ સુવિધાઓ અહીંયા વધારાની પણ ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ લઈ આવવામાં અમારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને રાઘવજીભાઈ તો હોય જ, કારણ કે રાઘવજીભાઈનું આ વતન પણ છે અને જૂનો મત વિસ્તાર છે. એ બંનેને હું અભિનંદન આપું છું. અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને પણ આભાર માનીએ કે એણે આ બંને સુવિધાઓ એક સાથે આ વિસ્તારને આપી. સમય એવો હતો કે એસટી બસ એક ખખડદ જ હતી. કહેવાત એવી કે બસમાં બેઠા હોય ને થડકો આવ્યો હોય ને ચીપટી આવી ગઈ ક્યાંક, તો ફરિયાદ કરે કે ભાઈ મને ઓલી ચીપટી આવી ગઈ છે સીટની બાજુમાં કંઈક. તો પછી કંડક્ટર એમ કહે કે ભાઈ આગળ જાઓ, બીજો થડકો આવશે એટલે ઓટોમેટિક તમારી ચીપટી નીકળી જવાની છે. અમદાવાદનું બસ સ્ટેશન તમે જોયું હશે, પણ કોઈક દિવસ જાઓ તો બરોડાનું બસ સ્ટેશન પણ જોજો. સુરતનું બસ સ્ટેશન તો એવું બને છે, આખું આપણો ટ્રાન્સપોર્ટ હબ બને છે, જે આપણું રેલવે સ્ટેશન છે ત્યાં. એ જગ્યાએથી તમામ વાહનો છે, સરકારી સુવિધાઓ છે, એ એસટી બસ હોય, મ્યુનિસિપાલિટીની બસ હોય કે ટ્રેન હોય, બધું જ એક જ જગ્યાએથી થશે. અને ટ્રાન્સપોર્ટ હબ એવું થવાનું છે કે એશિયામાં નહીં હોય એટલું સારું હબ ત્યાં થવા જઈ રહ્યું છે. કે એસટીમાં સુવિધાઓ તો છે, પણ સાથે સાથે સૌથી વધારે સલામતી છે. જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્રના એનું પ્લેન તૂટ્યું, એના કારણોમાંનું એક કારણ, અત્યારે સંભવિત કારણ એ મનાય છે કે કદાચ પાયલોટ છે એનો ટ્રેક રેકોર્ડ સારો નહોતો. આપણે આરોપ ન મૂકી શકીએ જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી. પરંતુ હું કહેવા એ માંગુ છું કે આપણે બધાએ સલામત સવારી કરવી હોય તો આમાં જવું છે. હું તો પહેલો નંબર સલામત સવારી છે ટ્રેનને આપું, બીજો નંબર એસટીની મુસાફરીને આપું ને ત્રીજો નંબર આપણે જાતે કાર લઈને જઈએ. એટલે આ બધી વ્યવસ્થા છે એસટી એટલા માટે કરે છે કે નાગરિકોની સુવિધાઓ વધે, અને એને કારણે આપણે ઉપકાર નથી કરતા કોઈ. બાળકો ભણશે એસટીમાંથી એક ગામથી બીજા ગામ જવા માટે અને પૈસા ન લઈએ તો એનું જીવનમાં ઉધરોગતિની અંદર વિકાસ થવાનો છે. એ હર્ષભાઈ સંઘવીનું ડિપાર્ટમેન્ટ છે એટલે એમના વતી પણ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા જે મુખ્યમંત્રી છે એ પણ હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગ છેવાડાનો માણસ હોય એની સૌથી વધારે ચિંતા કરે છે. અને એટલા માટે જ આ વ્યવસ્થાઓની અંદર નુકસાન કરીને રાજ્ય સરકારને બે છેડા ભેગા ન થાય તો પણ આની અંદર કોઈ સેવામાં કચાશ ના આવે એની કાયમ કાળજી લે છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. અને આ એસટી વિભાગને આ બંને પ્રકલ્પોની શરૂઆત કરવા માટે અભિનંદન અને શુભકામનાઓ. ભારત માતા કી જય.